એક વિધવા માં હોય છે અને દીકરો ડોક્ટર છે. દીકરાનું નામ રાજુ છે અને તેની પત્નીનું નામ છે રમા. રમા થોડીક વધારે ભણેલી છે, પણ રાજુ પોતાની માને ખૂબ આદર આપે છે. કારણ કે રાજુએ જોયું છે, ડોક્ટર રાજુએ, કે મને કઈ રીતે ડોક્ટર બનાવ્યો છે, કઈ રીતે મારા માતા પિતાએ દુઃખ વેઠ્યા છે, એ બધું રાજુ જાણે છે. અને ભણતો થો અને પિતાની છત્રછાયા જતી રહી. બાપે ઘણું બધું કમાણું, બાપે ઘણું બધું દીકરા માટે કર્યું, પણ જીવનનો શું ભરોસો ક્યારે જીવન પૂર્ણ થાય. માને ખૂબ આદર આપે, માને ખૂબ પ્રેમ કરે છે ડોક્ટર રાજુ. માં સંસ્કારી છે, ધ્યાન દીજીએ. પણ રમા બોલીની બહુ કડવી છે, બેહદ કડવી છે. ડોક્ટર રાજુ હોસ્પિટલે જાય પ્રેક્ટિસ કરવા માટે, આમ રાજુ ગયો નથી કે આમ એને ઉપાડો લીધો નથી. આટલા કડવા કડવા શબ્દો, એટલા કડવા શબ્દો તેની સાસુને સંભળાવે અને પારવરિક દ્રષ્ટાંતિ કહેવાય છે. આ બાતે સહન ન થાય. રોજ સહન કરે, રોજ સહન કરે છે. રાજુ હોસ્પિટલ આવે એટલે પેલો બાને મળે, પગે લાગે, બાજુમાં બેસે, બા તમે ઠીક છો, તમે સારા છો ને, તમને કઈ તકલીફ નથી ને? પણ કોઈ દિવસ ફરિયાદ ન કરે. માં જાણતી હતી હું ફરિયાદ કરું મારા દીકરાને તો પતિ પત્ની વચ્ચે તિરાડ પડે, તેનું દાંપત્ય જીવન તૂટી જાય, તેનો સંસાર ખોરવાઈ જાય. અને જેટલું હું જીવી એટલું ક્યાં મારે જીવવું છે? મારે શા માટે એના પરિવારની અંદર વિક્ષેપ કરવો જોઈએ? રોજ રાજો અધિકારપૂર્વક પૂછે માને, હાથ પકડીને પૂછે છે, છતાં પણ માએ કોઈ દિવસ ફરિયાદ કરી નથી. અને તમારા ઘરમાં સંપ, સંગઠન ને શાંતિ હોય ને તો એટલું યાદ રાખજો કે તમારા ઘરનો કોઈ ને કોઈ એક સભ્ય સહન કરે છે અને ખૂણામાં બેસીને રડી લે છે. તેથી તમારું ઘર સંગઠિત છે, તમારા ઘરમાં સુખ શાંતિ છે. જે ઘરનો એક વ્યક્તિ પણ સહન ન કરતો હોય એ ઘરમાં કોઈ દી શાંતિ ન હોય. અને અત્યારે વર્તમાન યુગની અંદર મને ખબર છે ત્યાં સુધી તમે જેટલા ગામને જોયા એટલા મેં દેશ જોયા છે, દુનિયા ફરીએ છીએ અમે લોકો. આજે વર્તમાન યુગની અંદર ઝૂંપડા નથી રોતા, આજે વર્તમાન યુગની અંદર બંગલાઓ રડે છે. આજે વર્તમાન યુગની અંદર ઝૂંપડાઓ નથી રડતા. ઝૂંપડામાં તો કિલોલ છે, ભલે 2 કિલો અનાજ લાવીને ખાય છે, ઘસઘસાટ ઊંઘે છે, મસ્તી કરે છે, આનંદ કરે છે, ભલે સાયકલ ઉપર ફરે છે. ઝૂંપડાઓ વર્તમાન યુગની અંદર નથી રડતા, આજે વર્તમાન યુગમાં બંગલાઓ રડે છે. ઝૂંપડામાં કોઈ રડતું હોય તો બહાર અવાજ પણ જઈ શકે છે, બંગલામાં કોઈ રડતું હોય તો તેનો અવાજ પણ બહાર જઈ શકતો નથી, કારણ કે સાઉન્ડ પ્રૂફ કાચ લાગેલા છે, તેનો અવાજ પણ બહાર જઈ શકતો નથી. આ બંગલાની સ્થિતિઓ છે આજની સમય. રોજ બા સહન કરે છે, રોજ બા સહન કરે છે. રમા કઈ બોલવા લાગે એટલે આ બા પોતાના રૂમમાં જતા રહે અને બેસી જાય શાંતિથી. અને રાજુના પિતાજીના ફોટાની સામે જોઈને રડે કે તમે કેટલી મહેનત કરી, દીકરાને ડોક્ટર બનાવ્યો, તમારા કેટલા સંસ્કાર ઉતર્યા રાજુમાં, પણ ખબર નહીં કયું કર્મ છે. પણ રમા મને બહુ દુઃખ આપે છે, પણ કોને કહું હવે હું? તમે પણ મને છોડીને જતા રહ્યા, હું એકલી પડી ગઈ. હું જો કઈ ખોટું પગલું ભરું તો પણ રાજુને કલંક લાગે. એક બાજુથી રાજુ પર મને પ્રેમ, દયા, પરિવારની પ્રતિષ્ઠા, એક બાજુ તમારો વિયોગ, તમારા વગર કઈ રીતે હું જીવી શકું. ઓરડામાં બેઠી બેઠી માં એકલી રડી લે છે. રમાની સામે એક શબ્દ નથી બોલતી. આમાં માએ સ્વીકાર લીધું કે આ રમાનો સ્વભાવ છે, મારે સ્વીકારવાનું રહ્યું. અને જીવનમાં જો સ્વીકારતા આવડે ને તો જીવનમાં કોઈ દુઃખ જ નથી. આપણે નથી સ્વીકારતા એનું બહુ દુઃખ હોય છે. જેવા છે તેવા રૂપમાં તેવા જ એને સ્વીકારો તો કોઈ કલેશ નથી. એક દિવસ સવારનો સમય હતો.
અને માં બહાર ઊભી છે, ઘરની બહાર. રાજુ તો જતો રહ્યો ડોક્ટર હોસ્પિટલે, માને પગે લાગી પ્રણામ કરીને. રોજનો ક્રમ હતો તેનો. રમા ઘરમાં કઈ કામ કરે છે. બા ડેલીએ ઉભા છે, આંખ ઉપર નેજો માગીને આમ જોવે છે બા કાંઈ. તો અંદરથી રમા બોલી, બા શું જોવો છો? તો બાઈ એવડી સ્વાભાવિક એમ કહ્યું કે બેટા આજ કોઈ આપણા મોહલ્લામાં ગુજરી ગયો છે, કોઈ મરી ગયો છે. રમા બોલી, તમારે ક્યારે મરવું છે? બાને બહુ દુઃખ લાગ્યું છે. માં મૌન રહે છે. ધીમેકથી બોલી, મૃત્યુ મારા હાથમાં થોડું છે બેટા, જ્યારે તો ભગવાન તેડાવે ત્યારે જરૂર મારું મૃત્યુ થશે. નાના ભાઈ એવું કઈ ભગવાન ન તેડાવે, તમે ધારો તો અત્યારે તમે મરી શકો છો. આવી કરડી બોલીની, કડવી બોલીની પુત્ર વધુ. અને એક વાત યાદ રાખજો, જે બોલીએ છે ને આપણા માટે સંભવ બની શકે છે. ભગવાન સ્વયં શિવજીએ કહ્યું દક્ષ મહારાજને, દક્ષ મહારાજ જે કાંઈ બોલો ને તમારાથી પ્રારંભ થશે. જે કાંઈ વર્તાવ કરો, જે કાંઈ વર્તન કરો તો આપણાથી પ્રારંભ થશે. આ બ્રહ્માંડનો પ્રારંભ ઉપરથી આકાશમાંથી પાતાળમાંથી કઈ નથી થતો. જે કાંઈ બોલો છો એ આપથી પ્રારંભ થશે. તેથી એવું વર્તાવ કે એવું વર્તન ન કરવું કે આપણા વર્તનથી, આપણા વર્તાવથી બીજા કોઈને દુઃખ થાય. એક વચ્ચે બીજું દ્રષ્ટાંત આપું. એક ભણેલી ગણેલી પુત્ર વધુ, રવિવાર હતો એટલે આજ ઘરે છે. રોજ તો નોકરી કરવા જતી હતી એટલે ઘરે ન હોય. વિધવા સાસુ છે, ઘર સંભાળે છે, રસોઈ બનાવે છે, તેનો ટિફિન તૈયાર કરી દે છે, બધું જ સેવા કરે છે, ઘર પૂરેપૂરું સંભાળે છે આ વૃદ્ધ બા. રવિવાર હતો એટલે રજા હતી. મોડી મોડી ઉઠી છે. સાસુ પણ જાણે છે કે રોજ નોકરી પર જાય છે, વહેલી ઉઠી સુવા દે છે. ઉઠીને સ્નાન કરીને બહાર નીકળી કહ્યું તેની સાસુને કે તમે આજ વઘાર નહીં કરતા, મને રસોઈ ઘરમાં બધું તૈયાર કરી દેજો, પણ શાકનો વઘાર તો હું જ કરીશ આજે. એમાં વળી બા બહાર કાંઈ જોતા હશે તો પૂછવું પેલી એ પુત્ર વધુએ કે બા શું જોવો છો? તો બાએ કહ્યું, સ્વાભાવિક વાત કરી કે ભાઈ કોઈ ગુજરી ગયું એટલે તને હું જોઉં છું, કોઈ મરી ગયું છે. એ પુત્ર વધુએ પણ કહ્યું કે તમારે ક્યારે મરવું છે? અને વૃદ્ધ લોકોને મરવાનું નહીં કહેવાનું, તેને બહુ દુઃખ લાગે. ત્યારે પેલી સાસુએ કહ્યું કે બેટા એ તો જયારે ભગવાનનો તેડો આવે ત્યારે જઈ શકાય છે. હવે બા બધું રસોડામાં તૈયાર કરે છે. આ પુત્ર બધું બોલે કે તમારે ક્યારે મરવું છે? તૈયાર થઈ અને રસોડામાં આવે છે. બાએ બધું તૈયાર કરી રાખ્યું હતું, ફક્ત શાક વઘારવાનું બાકી હતું. લે બેટા બધું મેં તૈયાર કરી નાખ્યું છે, રવિવાર છે ને, તું તારા હાથથી શાક વઘાર. આજ રોજ તો હું તને બનાવી દઉં છું, આજ તું બનાવ. બા બાજુમાં ઉભા છે, સાસુમાં. પેલી પુત્ર વધુ કહે છે, મારી બાજુમાં તમે ઉભા મન ન ગમે, તમે બહાર જતા રહ્યો. મને ના ભાવે રસો બનાવી, મારી બાજુમાં કોઈ ઉભો હોય ત્યાં જાઓ તમે બહાર. આમ પેલી સાસુ નિસાસો નાખીને બહાર જતી રહી. સાસુ બહાર ગઈ અને ગેસ શરૂ કર્યો. ખબર નહીં કઈ ઘટના બની, ગેસનો બાટલો ફાટ્યો અને પુત્ર વધુ ત્યાં ત્યાં બળીને ભસ્મ થઈ. આપણો બોલાયેલો શબ્દ આપણા માટે ક્યારેક ક્યારેક દુઃખ આપે છે. તેથી બોલતા પહેલા 1000 વાર વિચાર કરો, હું શું બોલી રહ્યો છું, કોના માટે બોલી રહ્યો છું. આજ રમાએ કહ્યું કે બા એમાં શું જોવાનું હોય? બેટા નનામી જાય છે. અરે પણ એમાં શું જોવાનું હોય? નનામી કોઈ ગુજરી ગયું છે, કોઈની સ્મશાન યાત્રા છે. તમારી ક્યારે સ્મશાન યાત્રા નીકળવાની છે? આજ બાને બહુ દુઃખ લાગી ગયું. ક્યારેક શબ્દો લાગી આવે છે. રમા તો ઘરકામમાં લાગી ગઈ બોલીને, એ તો ભૂલી ગઈ કે શું બોલી હું મારી સાસુ માટે. પણ આ બા
પોતાના ઓરડામાં આવે છે, રોજની જેમ ઓરડામાં બેસીને રડે છે, પોતાના પતિના ફોટા સામે જોવે છે, આંસુ પાડી લે છે. પણ માણસના સહન કરવાની કોઈ પણ હદ હોઈ શકે છે. હદથી વધારે કોઈ મનુષ્ય સહન ન કરી શકે. આજે આ બા ઊભા થાય છે અને પોતાના પતિનો ફોટો ઝંઝણાવે છે કે દીકરાને તો ખૂબ સંસ્કાર આપ્યા, રાજુ બહુ ડાયો છે. સવારમાં હોસ્પિટલે જાય પ્રેક્ટિસ માટે, મને પ્રણામ કરીને મને પગે લાગીને જાય. સાંજે આવે ત્યારે પહેલા મને મળે છે. દીકરો તમારા જેવો છે, તમારા જેવો ગુણવાન છે, પણ આ પુત્ર વધુનું દુઃખ મારા સહન થતું નથી. હવે ફોટાને પકડીને ઝંઝણાવે છે ને આ વૃદ્ધ બા ખૂબ રડે છે. સુખડનો હાર પહેરેલો તો ફોટા પર નીચે પડી જાય છે. આજે બહુ દુઃખ લાગે છે. એક તો તમારો વિયોગ, ઉપરથી આ પુત્ર વધુના આવા શબ્દો, કઈ રીતે મારાથી સહન થાય? હવે હું આવું છું તમારી પાસે. અને આ બા કોઈ ઘરની અંદરથી કોઈ ઝેરની બોટલ ગોતે છે, પોઈઝન, અને કોઈને ખબર ના પડે એવી રીતે આ બા એ ઝેરની બોટલ પી જાય છે. તડપી તડપીને બે મોત આ ડોશી મરે છે. પગ પછાડી પછાડીને પગની પાનીઓ લોહી નીકળી જાય, હાથ પછાડી પછાડી હાથના ટેરોમાં લોહી નીકળી જાય. કારણ કે જે ઝેર પીને મરે ને બે રહેમ મરે છે, મોઢામાંથી ફીણ નીકળી જાય છે. તડપી તડપી આ ડોશી બે મોત મરી છે. પેલી રમાને તો ખબર નથી, રમા તો ઘરકામમાં લાગી ગઈ, તો બોલી નાખ્યું તેને, બસ તમારે ક્યારે મરવું, તમારી ક્યારે ઠાઠડી નીકળે, તમારી ક્યારે શમશાન યાત્રા નીકળશે, તમારે મરવું હોય તો અત્યારે તમે મરી શકો છો. આવું અનેક પ્રકારના શબ્દો બોલીને જતી રહી છે. પણ ઘરનું કામ કરવા વાળા બહેન એ ઘરકામ કરતા કરતા બાનો ઓરડો સાફ કરવા માટે આવે છે. ઓરડામાં આ બા બે મોત મરેલા જોયા છે. જોયું, મોઢામાંથી અવાજ નીકળી ગયો, બાને શું થયું? દોડતી દોડતી શેઠાણી પાસે જાય છે. રમાબેન, બાને કઈ થઈ ગયું છે? રમા દોડતી દોડતી આવી, ભણેલી હતી, જોયું, ખબર પડી ગઈ રમાને કે મારી સાસુએ આત્મહત્યા કરી છે. બાજુમાં ઝેરની બોટલ પડેલી, જલ્દી જલ્દી સરખી મૂકી દીધી. અસ્તે વ્યસ્ત કપડા હતા, બાના સરખા કરી નાખ્યા. હાથ પગે લોહી નીકળ્યા હતા, એ પણ બધું સાફસૂફ કરી નાખ્યું. મોઢામાં ફીણ જતા રહ્યા હતા, એ પણ આ રમાએ પુત્ર બધું સરખું કરી નાખ્યું. બધું વ્યવસ્થિત બાને સુરડાવી દીધા. અને પછી પોતાના પતિ રાજુને ડોક્ટરને ફોન કરે છે કે હોસ્પિટલે પહોંચી જાય. તો કે હા, પ્રેક્ટિસ શરૂ થઈ ગઈ છે, જરા તમે ઘરે આવો ને. રાજુને ખબર પડી ગઈ કે જરૂર આજ કાંઈ અમંગળ ઘટના બની છે. કારણ કે રાજુને ખબર તો હતી જ કે મારા પત્ની વચ્ચે અને મારી મા વચ્ચે કાંઈ નું કાંઈ ચાલી રહ્યું છે. કારણ કે ઘણી વાર માણસ ન બોલે પણ તેના મુખાકૃતિનો ભાવ તો જરૂર બોલે છે. પણ રાજુ કોઈ દિવસ બાને ન પૂછે ન રમાને કહે, મધ્યસ્થી બની સમય પસાર કરે જાય છે. રાજુને ખબર પડી કે જરૂર આજ કાંઈ અમંગળ બન્યું છે. જલ્દી જલ્દી પોતાની પ્રેક્ટિસ છોડી, જલ્દી હોસ્પિટલ છોડી અને ઘરે આવે છે. ઓરડામાં આવે છે, માની સામે નજર કરે છે. ડોક્ટર છે, નજર કરતા ખબર પડી ગઈ કે મારી માએ આત્મહત્યા કરી છે. પણ રાજુ એક શબ્દ નથી બોલ્યો, મૌન રહ્યો છે. પોતાની માના પગ પકડીને માથા પછાડે છે. કારણ કે જાણે છે રાજુ કે મારી માએ કેટલા દુઃખ વેઠ્યા છે મને ડોક્ટર બનાવવા માટે, મારા પિતાએ કેટલું કામ કર્યું છે મને ડોક્ટર બનાવવા માટે, કેટલી વેદનાઓ વેઠી છે મારી માએ મને ડોક્ટર બનાવવા માટે. મારી માએ આવું જ પગલું ભરી લીધું. રમા પણ બાજુમાં બેઠી બેઠી રડે છે. એ રીતે રાજુ પોતાની માના પગ પકડીને માથા પછાડે છે. રડતા રડતા રાજુની નજર બાના હાથ ઉપર વળે છે. બાની મુઠ્ઠી પેક હતી, બાળેલી મુઠ્ઠી હતી. રાજુને શંકા પડી કે મારી માની મુઠ્ઠીમાં કંઈક છે. રાજુ પોતાની માની મુઠ્ઠી ખોલે છે. એમાંથી નાની એવી એક સુંદર મજાની ચિઠ્ઠી લખાયેલી નીકળે છે.
એમાં લખાયેલું હતું કે બેટા રાજુ, આ મેં જે કર્યું છે એનાથી તને ઘણું દુઃખ થશે, પણ તું તો જાણે છે રે બેટા કે તારા પિતાજી જતા રહ્યા પછી મારા માટે એક એક દિવસ એક એક યુગનો મને લાગતો હતો, મને જીવવું નહીં ગમતું હતું, પણ બેટા તારો પ્રેમ, તારી લાગણી, તારા આદરને કારણે હું જીવતી હતી. બેટા મને ક્ષમા કરજો, પણ સાંભળ, તારી પત્ની રમાએ મારી ખૂબ સેવા કરી છે. રાજુ પત્રને વાંચે છે, રમા સાંભળે છે કે તારી પત્નીએ મારી ખૂબ સેવા કરી છે. બેટા મને કોઈ દી કડવું વેણ નથી કહ્યું, મને કોઈ દી બેઠી ઉઠાડી નથી બેટા, અને તારી પત્ની રમાએ ખૂબ મારી સેવા કરી, મને ખૂબ સાચવી છે. બેટા એક શબ્દ પણ તારા પત્ની રમાને તું કાંઈ નહીં કહેતો. બેટા તારો સંસાર સુખી રહે, મને નથી તારું કોઈ દુઃખ, તું તો તારા પિતાના જેવો ગુણવાન છે, નથી તારી પત્નીનું કોઈ દુઃખ, પરંતુ તારા પિતાના વિયોગમાં મને જીવવું નહીં ગમતું હતું, તેથી મેં આ પગલું ભર્યું છે. બેટા તું ક્ષમા કરજે મને. લખિતન તારી દુખિયારી માં. આ ચિઠ્ઠી ડોક્ટર રાજુએ વાંચી છે, રમાએ સાંભળી છે. રમા મનમાં વિચાર કરવા લાગે છે કે મેં મારી સાસુને કોઈ દિવસ એવો નથી ગયો કે મેં દુઃખી નહીં કર્યું હોય. એટલા કડવા વચનો મેં કહ્યા, એટલું બધું કડવું બોલી છું, એટલું દુઃખ આપ્યું છે મેં મારી સાસુને, છતાં પણ મારા પતિને કોઈ ફરિયાદ ન કરી, તેના દીકરાને કોઈ ફરિયાદ ન કરી. અત્યારે મોતને ઘાટ ઉતરી ગઈ મારી સાસુ, તો પણ ચિઠ્ઠીમાં લખતી ગઈ કે રમાએ મારી બહુ સેવા કરી, મેં તો ભૂલથી પણ કોઈ દી સેવા નથી કરી, અને મને આશીર્વાદ આપતી ગઈ. આવી મારી સાસુ ગુણવાન હતી. હવે આ રમાનું હૃદય પરિવર્તન થાય છે, અને જે પુત્ર હતું સાસુને દુઃખ આપતી હતી, એ પુત્ર હતું એ સાસુના પગ પકડીને ખૂબ માથા પછાડે છે અને ખૂબ પસ્તાવો કરે છે કે મેં બહુ ભૂલ કરી મારા જીવનમાં. રોજ તમને હું દુઃખ આપતી હતી, રોજ એટલા બધા કડવા વચનો હું તમને કહેતી હતી, કડવું સંભળાવતી હતી, પણ તમે કોઈ દિવસ તમારા દીકરાને ફરિયાદ ન કરી. અત્યારે મરતા મરતા પણ તમે લખતા ગયા કે તારી પત્ની રમા બહુ જ ગુણવાન છે, મારી બહુ સેવા કરી છે, મને ખૂબ સાચવી છે, મને કોઈ એક પણ કડવું વેણ નથી કહ્યું. આ મારા ગુણના તમે તમારા દીકરાને સામે ગાતા ગાતા જતા રહ્યા. રમા હવે પોતાનો પસ્તાવો વ્યક્ત કરે છે અને પોતાના સાસુના પગ પકડીને ખૂબ માથા પછાડે છે, ખૂબ રડે, બહુ રડે છે. પણ રમાએ એટલું વિચારવાનું રહ્યું કે જિંદગીભર હવે આ માથા પછાડતી રહેશે તો મને ગુણવાન સાસુ તેને આ દુનિયામાં કોઈ જગ્યાએ નહીં મળે. તેથી આપણા કડવા વેણનો શિકાર આપણા ઘરનો કોઈ પરિવાર બની ન જાય તેની ખૂબ કાળજી રાખજો. કથા સાંભળ્યા પછી આ એક નિયમ ધારણ કરીએ, મીઠી વાણી બોલીએ. મીઠા સબસે બોલીએ કડ. કબીરે બહુ સરસ વાત કરી છે, વશીકરણ વો મંત્ર હૈ. મીઠા સબસે બોલીએ, એમાં કોઈ ખર્ચ નથી થતો ભાઈ. મીઠી વાણી બોલવામાં, મધુર બોલવામાં કોઈ ખર્ચ નથી થતો. શા માટે કડવા શબ્દો બોલવાથી? તેથી આટલી મોટી કથા, દિવ્ય કથાનું આયોજન કર્યું છે. કથા સાંભળ્યા પછી આપણે જુદા પડી જઈએ તો કમસે કમ એક તો નિયમ ધારણ કરીશ કે હું કોઈ દિવસ કડવા શબ્દો નહીં બોલું, હું કોઈને મેણા નહીં મારું, હું કટુ વાક્ય નહીં બોલું. મીઠી વાણી બોલનારને પણ આનંદ મળે છે ને મીઠી વાણી સાંભળનારને પણ આનંદ મળે છે. તેથી હંમેશા મધુર બોલી, મીઠી વાણી બોલીએ. मीठा सबसे बोलिए, सुख बुझे चहुओ, वशी